નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણીજીયા। સંપૂર્ણ ન્યૂઝમાં પાલનપુર ડીસા હાઈવે પર જય અંબે મિત્ર મંડળ દ્વારા પૂરી, દાળ, શાક, ભાત, ગાંઠિયા, બુંદી મેડિકલ સેવાનો કેમ્પ શરૂ કર્યો છે, જેમાં ભક્તો દ્વારા પગપાળા જતા યાત્રિકોની સેવાઓ કરવામાં આવી રહી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત મા અંબાનું ધામ અંબાજી ખાતે તારીખ 12 થી 18 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। ત્યારે મેળાના બીજા દિવસે પગપાળા યાત્રિકો મા અંબાના ચરણે શીશ નવાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે સેવા કેમ્પો પર પણ ભક્તોની સેવા કરવામાં આવી રહી છે। ડીસા હાઈવે જલારામ મંદિર પાસે જય અંબે સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી સેવા કેમ્પ શરૂ કરાયો છે, જેમાં ભાદરવી પૂનમે પગપાળા જતા યાત્રિકોને દાળ, ભાત, શાક, પૂરી, બુંદી, ગાંઠિયા, ચા, કોફી તેમજ મેડિકલ અને આરામની સેવા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। પાલનપુર ખાતે ડીસા હાઈવે જલારામ મંદિર જોડે જય અંબે સેવા મિત્ર મંડળ એટલે જય અંબે સેવા કેમ્પનું અમે છેલ્લા 6 વર્ષથી આયોજન કરીએ છીએ। અમારે ત્યાં મેડિકલ સેવા, ગરમ પાણી 24 કલાક, જમવાનું, ચા, નાસ્તો, કોફી, માલિશ, ઠંડુ પાણી, છાશ, લીંબુ શરબત, જમવામાં બપોરે ગરમા ગરમ રોટલી, ફુલકા રોટલી, શાક, દાળ, ભાત, બુંદી, ગાંઠિયા હોય છે। સાંજે કઢી ખીચડી પૂરી કઢી ખીચડી રોટલી અને બટાકાનું શાક હોય છે અને બુંદી ગાંઠિયા તો 24 કલાક અમારા ત્યાં ચાલુ હોય છે। અમારા ત્યાં સરસ મજાની રોકાવાની વ્યવસ્થા, લેડીઝ માટે હોલ છે, એમાં સૂવાની વ્યવસ્થા હોય છે, જેન્ટ્સ માટે બહાર સૂવાની વ્યવસ્થા હોય છે, બાથરૂમની પણ વ્યવસ્થા હોય છે। એટલે પદયાત્રિકોને કંઈ પણ વસ્તુની, કંઈ પણ સેવાની તકલીફ ન પડે એનું અમારું જય અંબે મિત્ર મંડળ ચોક્કસ પૂર્વે ધ્યાન રાખે છે। આ કેમ્પ અમે 12 તારીખે શરૂઆત કરી હતી સવારે અને 15 તારીખે રાત્રે જ્યાં સુધી પબ્લિક હશે ત્યાં સુધી અમે આ કેમ્પની ચાલુ રાખી।